ધાનેરામાં સોસાયટીના રહીશોએ રોડ કામ અટકાવ્યું। ધાનેરા શહેરમાં લીલાસાનગર સોસાયટીના રહીશોએ ગત રાત્રિએ પાલિકા દ્વારા સોસાયટી આગળ બનાવવામાં આવી રહેલા રોડના કામનો વિરોધ કર્યો હતો। રહીશોએ પહેલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ગટર લાઇન બનાવવાની માંગ કરી હતી। સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સોસાયટીમાં પાણી ભરાઈ રહે છે। આ સમસ્યાના નિરાકરણ વગર રોડ બનાવવાથી તેમની મુશ્કેલીઓ વધશે। આ મામલે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસરે સોસાયટીના લોકોને લેખિતમાં બાહેંધરી આપી હતી। 10 થી 15 દિવસમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। પાલિકાની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો। ત્યારબાદ કોટેજથી લઈને ગંજ રોડ સુધીના રસ્તાનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું। ધાનેરા નગરપાલિકામાં લીલાસાનગર સોસાયટીમાં વરસાદી પાણીનો પ્રશ્ન હતો। આજે અમે કોટેજથી ગંજ બજાર સુધી રોડનું કામ ચાલુ કરેલ હતું, ત્યારે સોસાયટીના રહીશોએ પાણીના પ્રશ્ને મુદ્દો ઉઠાવીને કામ બંધ કરાવેલ હતું। તો અમે સ્થળ ઉપર જઈ અને લેખિત બાંહેધરી આપેલી છે કે તમારા પાણીના પ્રશ્નોનો અમે નિકાલ કરી આપશું। તો સોસાયટીવાળા સંમત થવાથી અત્યારે કામ ચાલુ કરેલું છે। સોસાયટીવાળાને અમારી બાંહેધરીથી સંતોષ થયેલો છે।